નમસ્કાર મિત્રો. તો અત્યારે આપણે આવી ગયા છે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર માતર. મિત્રો, આ મંદિર પ્રાચીન છે, સરસ મજાનું મંદિર છે. આપ જોઈ શકો છો, અતિ પ્રાચીન મંદિર છે, જે ખેડા જિલ્લાના માતર ગામે આવેલું છે. મિત્રો, અહીંયા જ્યારે શિવરાત્રિ હોય છે ત્યારે અહીંયા આ સ્થળ ઉપર બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે. તો મિત્રો, શિવરાત્રિના દિવસે તમે આ જે સ્થળ છે એની અવશ્ય મુલાકાત લેજો. બરફના શિવલિંગના તમને અહીંયા દર્શન થશે. તો મિત્રો, આપણે અત્યારે મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે. સરસ મજાનું અતિ પ્રાચીન મંદિર છે. આશરે 500 થી 600 વર્ષ જૂનું શિવલિંગ છે. મંદિરનું બાંધકામ બાદમાં કરવામાં આવ્યું હતું, પણ મિત્રો, જે શિવલિંગ છે એ 500 થી 600 વર્ષ જૂનું છે. આપ જોઈ શકો છો એમ મંદિરનું બાંધકામ પણ ઘણું જૂનું છે, પ્રાચીન છે. વૈજનાથ મહાદેવનું મંદિર આણંદની અંદર આવેલું છે, જીટોડિયા ગામે. બીજું મંદિર મિત્રો અહીંયા ખેડા જિલ્લાના માતર ગામે આવેલું છે. સરસ મજાનું મંદિર છે. આપ જોઈ શકો છો. હું તમને શિવલિંગના પણ દર્શન કરાવીશ. અહીંયા શિવલિંગ છે મિત્રો. માં પાર્વતીજીની પ્રતિમા પણ છે. અહીંયા શંખ છે. અને વૈજનાથ મહાદેવ દાદાના શિવલિંગ ઉપર ધતુરો તેમજ બીલી અને બીજા ફૂલ મૂકેલ છે, અને જે પાણીની ધારા છે એ સતત ચાલુ છે. મિત્રો, આપ અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો. મંદિરના ઉપરનો જે ભાગ છે એ કંઈક આવી રીતનો છે. આપ જોઈ શકો છો. ઘણું પ્રાચીન મંદિર છે, અતિ પ્રાચીન મંદિર છે. સ્થળની આપ અવશ્ય મુલાકાત લેજો. મિત્રો, અહીંયા મંદિરમાં પ્રવેશતાની સાથે જ ડાબી બાજુએ હનુમાનજી દાદાની પણ અતિ પ્રાચીન પ્રતિમા આવેલી છે. તેમજ મિત્રો, અંદર પ્રવેશતાની સાથે જ જમણી બાજુએ ગણપતિ દાદાની પ્રતિમા આવેલી છે. આપ આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો. સરસ મજાનું મંદિર છે મિત્રો. અહીંયા સવાર સાંજ આરતી કરવામાં આવે છે, તે પણ દેશી ઢોલના તાલે, જે નગારું કહેવામાં આવે છે એનાથી આરતી કરવામાં આવે છે. આપ જોઈ શકો છો એમ અહીંયા નગારું છે. ઘણા બધા મંદિરોની અંદર નગારાથી આરતી કરવામાં આવે છે, એમ અહીંયા પણ નગારાથી આરતી કરવામાં આવે છે. મિત્રો, સરસ મજાનું દાદાનું મંદિર છે. અને અહીંયા શિવરાત્રિના દિવસે બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે. તો ત્યારે તમે આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો. મંદિરમાં પ્રવેશતાની સાથે જ વૈજનાથ દાદાનો સરસ મજાનો ફોટો પણ અહીંયા છે, પ્રતિમા અંદર છે. મિત્રો, આપ જોઈ શકો છો એમ અહીંયા સરસ મજાનું ગાર્ડન પણ છે. કરણના ઝાડ છે, બાજુમાં વડનું સરસ મજાનું મોટું ઝાડ છે. આપ જોઈ શકો છો એમ વાંદરાઓ અહીંયા પણ છે, અને સરસ મજાનો કુદરતી માહોલ છે. આપ જોઈ શકો છો એમ આયુર્વેદિક જે છોડ કહેવામાં આવે છે એ પણ અહીંયા લગાવેલા છે. બીલી પણ લગાવેલી છે, સફેદ આંકડો પણ છે, તુલસી પણ છે. મિત્રો, સૌથી પ્રિય ભોલેનાથને સૌથી પ્રિય એવો ધતુરો પણ અહીંયા છે. સફેદ આંકડો પણ અહીંયા છે, તુલસી પણ છે. ઇન શોર્ટ, જો આપણે કહીએ તો તમામ પવિત્ર વસ્તુઓ કે જેને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ સારી કહેવામાં આવે છે, એ તમામ અહીંયા લગાવેલ છે. 24 કલાક ઓક્સિજન આપતું એકમાત્ર ઝાડ એટલે કે પીપળો પણ અહીંયા લગાવેલ છે.
હનુમાનજી દાદાનો સૌથી પ્રિય એવો સફેદ આંકડો જેને કહેવામાં આવે છે એ સફેદ આંકડો પણ અહીંયા લગાવેલ છે. તુલસીજી પણ છે. ભગવાન શિવને સૌથી વધારે પ્રિય એવા બીલીપત્ર જેને કહેવામાં આવે છે એવું બીલીપત્ર પણ અહીંયા લગાવેલું છે. અપરાજિતા પણ લગાવેલ છે. સરસ મજાનું મંદિર છે દાદાનું. કુદરતી વાતાવરણ છે. બિલકુલ આપ જોઈ શકો છો એમ કપિરાજ અહીંયા ક્રીડા કરી રહ્યા છે, પાણી પી રહ્યા છે. બહારનો વ્યૂ કંઈક આવો છે મંદિરનો. સરસ મજાનું મંદિર છે, પ્રાચીન મંદિર છે. આપ આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો. અને શિવરાત્રિના દિવસે તો ખાસ, કારણ કે અહીંયા બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે. તો મિત્રો આપ આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો. મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને તમે અમારી ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ.